નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાં હિન્દુ સમાજની એકતા અને સંસ્કૃતિના પુનર્જાગરણ માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દરબારગઢ વાણિયાવાડ વિસ્તાર ખાતે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજના દરેક વર્ગના લોકોને એકત્રિત કરી સંસ્કૃતિ અને સત્યતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા ઉદ્યોગપતિ શ્રી નયનભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। સાથે આશીર્વચન માટે શાસ્ત્રી સ્વામી સદગુણ પ્રસાદજી મહારાજ અને શ્રી માતંગ ધર્મશી દાદાએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણીએ સમાજને સંબોધન કર્યું હતું। આ હિન્દુ સંમેલન ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે રવિવાર તારીખ 22 માર્ચ 2026ના રોજ સાંજે 4:30 કલાકે ભુજના પ્રાગમહેલ પેલેસ ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ આયોજનમાં સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં એક હિન્દુઓને એકત્રિત કરી અને જે સંઘની વિચારધારા છે એ વિચારધારા લોકો સુધી પહોંચે એના માટે કરી અને આપણે આજે અહીંયા વાણિયાવાડથી દરબારગઢ સુધીના વિસ્તારનું એક હિન્દુ સંમેલન રાખવામાં આવેલ છે। અને આ સંમેલનનો હેતુ સમાજના નાનામાં નાના વર્ગથી કરી અને રહીશ લોકો છે એ બધા એકત્ર જગ્યાએ આવે એના માટેનું આ સંમેલનનો હેતુ છે। આ અત્યારે અમારું આજની અહીંયાની જે સંખ્યાની 1500ની ટાર્ગેટ છે કે 1500 જેવા લોકો આવશે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકોનો પ્રવાહ ચાલુ જ છે અને અવિરત ચાલુ રહેશે। વાણિયાવાડ વેપારી એસોસિએશન પ્રમુખ તેમજ ભુજ લોહાણા મહાજન મંત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દશેરાના દિવસે જ્યારે આ 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે એ અનુસંધાને 12 મહિના સુધી આ રીતના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની RSSની જે કામગીરી છે એ કામગીરીને લોકો સુધી પહોંચાડવાના ધ્યેયથી આજે અલગ અલગ રીતે કાર્ય થતું હોય છે। આજે એક જ્ઞાતિ વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન આઈનામેલ મધ્યે રાખવામાં આવ્યું છે, જે આ સંમેલનની શરૂઆત હાટકેશ મંદિરથી કરવામાં આવી હતી। ત્યાંથી નગર યાત્રા સાથે વાજતે ગાજતે અહીં આઈનામેલ મધ્યે અમે સૌ લોકો સર્વ જ્ઞાતિના મવડીઓ અહીં પહોંચ્યા છીએ અને અહીં આજે વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।